ગુડ મોર્નિંગ। આજે તો છે ગુરુ પૂર્ણિમા, તો સૌથી પહેલાં બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના। મારું ગટું ઉઠી ગયું છે। પહેલાં તો બ્રશ નહોતું કરતું, પછી પરાણા બ્રશ કરાવ્યું અને મહેંદીનો કલર તો જો મસ્ત ઘાટો આવી। ત્યાં તો ગટુના પપ્પાએ ગટુ માટે નાસ્તા બોક્સ રેડી કરી દીધું અને મારે હવે ગટુને રેડી કરવાની છે। તો જો મેં મસ્ત ગટુને રેડી કરી દીધું, લાલ પરી બની ગઈ છે ને એ તો હાલી હો ભાઈ સ્કૂલે। પણ ગટુને કીધું ઊભી રહે, એકલી ક્યાં જઈશ, કેમ કે આજે તો મારે ગટુને લઈને સ્કૂલે જવાની છે। એટલે આપણે આપણી રામ પ્યારી લઈને મા દીકરી બે નીકળી ગયા, કેમ કે એની સ્કૂલમાં આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ફંક્શન છે અને ફંક્શન થઈ ગયું સ્ટાર્ટ। બધા બાળકોએ પોતાની કૃતિ રજૂ કરી અને મારું ગટુ પણ જો એનો ડાન્સ લઈને આવી ગયું છે। અમુક છોકરાઓએ મસ્ત ગુરુ વિશે સ્પીચ આપી, અમુક છોકરાઓએ ડાન્સ કર્યા, અમુક છોકરાઓએ ગીતો ગાયા અને શિક્ષકો દ્વારા પણ મસ્ત રીતે સમજાવ્યું ગુરુ અને શિષ્ય વિશે। હજી તો પ્રોગ્રામ ચાલુ જ હતો ત્યાં તો મારું ગટુ ભૂખ્યું થઈ ગયું કે મમ્મી ભૂખ લાગી છે। મેં કીધું કાંઈ વાંધો નહીં, નાસ્તા બોક્સ ભેગું લાવ્યા છે, તું ખોલીને નાસ્તો કરી લે। પછી એનો ગીત ગાવાનો વારો આવ્યો। જો ગટુએ તો એની કાલી જેલી ભાષામાં મસ્ત ઢીંગલી બેનનું ગીત ગાઈ લીધું। હવે તમને ગીત કેવું લાગ્યું ની કોમેન્ટ કરીને કહેજો। અને પછી તો ભાઈ આપણે રહ્યા ગુજરાતી, કોઈ પણ પ્રોગ્રામ હોય નાનો મોટો, ઘરે કોઈ પણ ફંક્શન હોય, જ્યાં સુધી આપણે ગુજરાતીઓને ગરબા ન કરીએ ને ત્યાં લગી બધું અધૂરું જ છે ભાઈ। પછી તો જો ગરબા સ્ટાર્ટ થઈ ગયા, જેવા 10 જેવું વાગ્યું ને ત્યાં છોકરાઓ બધા ગરબા કરીને ભૂખા થઈ ગયા। એટલે ક્લાસમાં નીચે લઈ આવ્યા ને સીધા બધા પોતાનું લંચ બોક્સ લઈ આવ્યા ને એ ખોલીને કીધું કે નાસ્તો કરી જ લ્યો। નાસ્તો કર્યા પછી હજી તો આ મેઇન વિધિ તો બાકી રહી જાય છે। નીચે આ બધા છોકરાઓ છે ને આખો રૂમ ડેકોરેટ કરતા હતા, એટલે રૂમ એને ડેકોરેટ કર્યો અને પછી બધા ટીચર્સને આવી રીતના બોલાવ્યા, બધા શિક્ષકોને, અને બધાની આરતી પૂજન વિધિ કર્યું, બધાને પગે લાગ્યા અને ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન કર્યું। ખરેખર આ વિધિ મને ખૂબ જ ગમી, કેમ કે બધા સ્ટુડન્ટ બધા શિક્ષકોને આરતી અને પૂજા કરી અને એમનો ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લે છે। જો કે ગુરુના આશીર્વાદ તો હંમેશા શિષ્યોની સાથે હોય જ છે। અને પછી ભાઈ આ પૂજન વિધિ અને સેલિબ્રેશન પૂરું કર્યા બાદ બધા શિક્ષકોએ સાથે મળી અને જાજી બધી બધા છોકરાઓ માટે ભેળ બનાવી અને બધા છોકરાઓને ભેળ ખવડાવી। છોકરાઓને કીધું કે અગાસીમાં જઈ અને શાંતિથી બેસીને ભેળ ખાઈ લે। અને પછી તો ભાઈ હું પણ પહોંચી ગઈ અગાસીમાં અને સાથે પાછો આપણો ટીટોળો રાસ પણ ચાલુ હતો। એટલે મેં કીધું લાવ ને હું એ ક્યાં રહી જાઉં, એટલે મેં પણ જો 2-4 ઠુમકા લઈ જ લીધા હો આજના દિવસે। તો ખરેખર કંઈક આવો રહ્યો અમારો આજનો દિવસ। ગુરુ પૂર્ણિમાના દિવસે અમે બધાએ ખૂબ એન્જોય કર્યું। પછી બપોરે ભેળ ખાઈને બધા ઘરે આવતા રહ્યા અને ગટુ તો જો સુઈ જ ગયું ફૂલ એસી ચાલુ કરીને માથે ધાબળો ઓઢીને। અને મને પણ હવે તો ઊંઘ આવે છે। ચાલો તો હું પણ સુઈ જાઉં, મળશું નેક્સ્ટ વિડીયોમાં। અને આજના વિડીયોમાં જય ગુરુદેવ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આવજો।